તો ચમ મહારાજ ચાર પણ જ બોલ્યા પછી પોચાલે છે ને ચોરી ચારી મોસ મદિરા જુગાર પોચની પ્રતિજ્ઞા ગુરુ મહારાજ આલે હોય ઓચે કીધું કે ચાર પણની ચોકી લીધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ની ચોકી રાખી એની ચોકી મૂકી તારે ચોખો બનશે જેમ કે ખોડડિયામાં મને ખોડી ચારે ઘંટી ગાવા લાજી એ સતા ધણીએ મુએ રોડી અનુભવ કરવા આવો કો જેમ કે ફોતરું હતું તો બાયો ખોડડિયામાં પેલા કમોજને ખોડ્યો અને એને ચોખો બનાવ્યો ચોખો બની સદગુરુ મહારાજના ચરણે આવી હે મહારાજ હવે તમે મારા મને જ્ઞાન આપો ને જે વાત તમે જાણો છો એ મને જણાવો આવો ગુરુ મહારાજ આગળ આપણે અરજી કરવી પડે આ તો ઓય આયરો મારા કન આવજે રો અરે જેટલાય મળશી જાવ મતો નહીં મેળ પડે એવો મહારાજ આ મહારાજ બોલો કે આટલા વર્ષથી હું 11 સુધી છું તો મને તો આજ જ ખબર પડી જેમ કે ભજન છે ને એ શાંતિ વાળું ભજન માં માયક બાયક ના જો તમારે ભજન કરવું હોય ને કોઈ સંતનો શબ્દ લેવો હોય ને આ તો કોઈ કેશિયો લાવન કોઈ બગાડવા વાળો લાવ જેમ કે યોલો તાલ જોવે છે તાલ જેમ કોઈ હાલ નાચતું નહીં બોલો તો ખરા ઓમ તો તમારા રતનમાં જેવા નાચે બધા જેમ અત્યારે કોઈ નાચતા નહીં ભાઈ તાલ નથી એટલે તાલ સે તાલ મિલાવે ને એટલે પછી કહેવાને ભવારત કે આ જે મદારી મોરલી વગાડે તો પેલા નાક ડોલવા માંડે અને મોરલી બંધ થઈ જાય તો આ તો બધું તાલની વાત નથી મહારાજ ભજન જ્યારે ભજન તમારે કરવું હોય તો તમારા એકલાનું જ ભજન છે સત્સંગ ગુરુ મહારાજને તમારું છે બીજોની વાત જ નથી કો મારા ગુરુ મહારાજ આ કહેતા તમે છે માં કહેતા મારા ગુરુ મહારાજ જે કીધું એ મારા સિર ઉપર હું ધરાયેલું છે બીજોની વાત ન કરવાની મહારાજ ગમે તે કોઈ કે મારા ગુરુ મહારાજ જે મને સમજાવ્યું છે મારા ગુરુ મહારાજ જે મને કીધું છે એના ધારા ઉપર હેડો ને વચન પાર વચનની વરમાળા છે અને વચન આખા વિશ્વમાં રમે છે વચન છે ને એ જ ગુરુ મહારાજ મારા સદગુરુ મને વચન આપ્યો મારા રુદિયામાં ઉગ્યો રવિ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું જંપાના તમારે જપવાના પણ થઈ જાય જેમ કે તમારે રોજની આદત હોય તો એ યાદ રખ ના રહે આ તો ગુરુએ કીધું એ કરે ના પછી બીજા વાતો કરે એટલે ચોથી હવે જો નોરતા આયા છે ગુરુ મહારાજ તો ભૂલી જશે હા ઘણા તોલિયા છે નાચવા જતા રહેશે કે ગુરુ મહારાજ તો સબ બેઠા 10 દાડા હાલ ભજને કોઈ નહીં કરાવે જોજો તમે જેમ કે અમે પોચમ રાખે દર પોચમ ત્યાં પોચમ બંધ રાખે છે શું કરે કોઈ આવે ત્યારે બાજુ માતાજી મંદિર છે અને કન નોરતા રમતા હોય આવી પોચમ કેવી રીતે કરે ભાઈ કોને આ ગમે કોઈને નથી ગમતું આ તો બસ તમે જૂઠી દુનિયામાં શું બોલ્યા હે ગોવિંદ ના ગુણ ના ગાયા પણ યાદ રાખજો સાચું છે ને જે સદગુરુ મહારાજ નું નામ અને ચોપા વાળો કદી નહીં જવા દે એ તો તરત ટિકિટ માંગશે કે શું કરીને આવ્યો એક બસમાં બેહાસો તો પેલો કંડક્ટર તરત માંગે ચો આવું છે ભાઈ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચો જાય છે એ તો વિચાર કરો એ સરગાપુરમાં જાય છે પણ તમે હાચા રૂપથી બેસજો હાચું ભજન કર્યું છે તો તમાર ગાડી વાળા બેહવા દેશે ને કે ઉતરો નિમેળ પડે મહારાજ નિમેળ પડે જો ટિકિટ વાળા ટિકિટ માંગશે તો ચોરી તમે લેશો કરી જ નથી વાતનું એ નિશાન જ નથી તમારે જો ગુરુ મહારાજ નું નિશાન હોય તો કહી દો કે મારા કેવળ સાહેબ ના ઘેર જાવું છે મારા રવિવાણા જાવું છે મારા તખા સાહેબ ના ઘેર જાવું છે મારા હોય હાગરોડા જાવું છે પણ તમારું ઠેકોણું નહીં તો મેળ પડે મહારાજ એટલા માટે મહાપુરુષો જે પોકાર પાડી પાડી કહે છે આ તમારા હક ભાગ્ય સાહેબને પણ દર્શન થયા છે થરા બેઠો તો બાપુનો ફોન આવ્યો કે બાપુ તમારો અવાજ નથી ઓળખી જાઓ મારા પરખજો પહેલા ભાઈ ઉપાડ્યો એટલે કે બાપુનો અવાજ નથી આ હા અને પછી તરત હું મોબાઈલ લીધો એટલે કે મહારાજ હા હવે તમારો અવાજ જો સુર પરખ જેની સુરની વાત છે જે સુર પકડા ને એની વાત મહાપુરુષે કીધી છે કે તરતથી ભડાકો થઈ જાય મારા સદગુરુ મહારાજ આ બેઠા એ બધા મારા ગુરુ મહારાજ હશે તમે ચો જુદા ગણો ભાઈ
આત્મ તો સર્વનો એક જ છે કે તો બોલનારો એક જ છે કે તો શબ્દ એક જ છે કે એ ભાઈ ચોથા રે પદની વાત એ ચતુર સંત તોડે ગુરુ આપે છે નામની નિશાન નામ બોલાવે નામ બોલે બોલે અક્ષર તમામ નામ અક્ષર ને કાય ના લાગે એ નામને ના લાગે ચામ સુણજો તમે જ્ઞાનની નિશાની અર્જુન મહારાજ બોલ્યા પડદા ખોલ્યા એ પરાના પારના પિસાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી જે ગુરુ મહારાજનું જ્ઞાન જેને પતાવ્યું છે આપણા તો હોપ ભાગ્ય છે ભાઈ તે આપણને ઐશ્વર્ય મળ્યો છે નકે આ કોઈ મફત નહીં મળતું આ તમારા ભાગ્યમાં છે તો જ મળશે નકે ઘણા ઊંચા શું ઓળ્યો જેમ કોઈ આવતું નહીં ભાઈ એમના ભાગ્યમાં જ નથી એટલા માટે મહાપુરુષે જે કહે છે ને એના ઉપર લક્ષ્ય રાખજો લક્ષ્ય રાશી અને ભજન કરજો પણ જેના પ્રાપ્તિ થી એની વાત કરો છો કોનાચંદ સાહેબ ના તમે એક એક ભજન તો વિચાર કરો એક એક ભજન આપણા આડો હાડ ઉતરી જાય છે પણ કહેવાનો ભવાન કે એને ભજન કર્યું છે એવું આપણે ભજન કરવાનું છે આપણે લીહડે અડવાનું છે નકર તમે આગળ તક હેડો તો ચાલે આ વાત ગુરુના આગળ હેડો ચાલે કોઈ દાડો વાત કે આ તો મને આવડે છે તો શું લેવા આવ્યો છે ભાઈ આવડતું હોય તો શું લેવા આવ્યો છે આ એવા છે શીશી કે કેવળ સાહેબ તો મને વાત કરી હતી પેલા ભાઈએ રણછોડ સાહેબ એ વાત જ મને કહેતા બીજું ચોથી લાવ બીજો જોડી બીજો ફરે એક સતત બી કોની તરફ જેને ગુરુ મહારાજનું જ્ઞાન અરે ગુરુ મહારાજ તરાતરમાં વ્યાપક છે પણ જેને અટલ વિશ્વાસ
જેને અટલ વિશ્વાસ થઈ ગયો છે ને એને તો બેડો પાર. તમે એક ટોકો પાડો ખાલી ગુરુ મહારાજને હાચા મનથી. આ ચોબડાના ગુરુ મહારાજને ના સમજતા. હજી તો ચોબડા હાઈ જશે. આ વૈષ્ણવ મહારાજ છે અમારા ગુરુ છે ના. કેવળ સાહેબ મારા ગુરુ છે ના. પુતળો ઓળખવાની વાત નથી. આ તો એક ઘાટ છે. આ ઘાટે તમે પાણી પીધું છે એટલે તમારે યાદ રાખવાની વાત કરીશ. ધન ગુરુદેવા ધન ગુરુદાતા. એ મારા ગુરુજીએ શબ્દ સુણાયો. સાલ પડાવો મારા શરીર તળે, સોનેરી રંગે મઢાવો, મોતડી શિવડાવો મારા ગુરુજીને પહેરાવો. તો યમના તોલે ના આવું ને. જેના તોલે ના આવે ત્રણ લોકામાં, હે મને નિરખાયા નવ તમનાથ મને, એ વાલો વિચારા નવ વિસારે, કે મના એ બે ધોણું વાલાની સાથ મને, એ વાલો વિચારા નવ વિસારે. શું કીધું છે એક વાત? આઠે એ પોરે ઓળંબા મારા ઉરાવો, બીજી એ વાલી ન લાગે મને વાત મને, એ વાલો વિચારા નવ વીસ. શું ગુરુ મહારાજનું વર્ણન તમે કરી શકો? ગુરુ મહારાજ અરૂપા છે પણ તમે બોલાવો તો સાકાર રૂપી આવે ને આવે. અને સાકાર રૂપી કોમ કે છે નરસિંહ મહેતાના મોમેરો પૂરી ગયા, મીરાબાઈ ને જેરમાં આયા, રોમદેવ પીર થઈ સગુણાના લુગડા પૂર્યા ના પૂર્યા. કૃષ્ણ ભગવાન આયા, 45 ના 999 ચીર પૂરે 4 રૂપિયા આયે. તો વિચાર કરો. આ તો હજી ભગવાન ના ખોળ છે. હજી 4 હાથ વાળા 5 હાથ વાળા ખોળ ની ચો મેળ પડે અમારા. આ બેઠા એના એ જ પણ કહેવાનો ભવારત કે હોય ને આખું એવું ભજન કરીશું તો ફેર એના ભજન કરવાની વાત કરીશ. નહીં ભાઈમાં કે નહીં બાયમાં બધું એક જ છે. જ્ઞાન કરીને જોવો તો સર્વેમાં આત્મા એક જ છે. અને આત્મા એ કોઈ રૂપ નથી. નથી અને તત્વ, નથી અને તાલ, નથી અને તાલ. એ વચન મોતી વચન બોલન વચન નો આહાર તમે જોજો. એવો મોજંત્રી નો વગાડનારો કોણ છે? જ્ઞાન ધ્યાન સંગ્રામ પોતે ના વેરાગ, પોતે ના વેરાગ. ઈ તમારો વેરાગ